બોલો સદગુરુ દેવ કી જય। આપણી કોઈ પૂર્વની કમાઈએ આપને સંતો દ્વારા સંત દર્શન સત્સંગનો મહિમા સમજાણો છે ને જીવનમાં કાંઈક આપણે એનો લાભ લીધો છે। એટલે આપને ખબર પડી કે મહાપુરુષોના સાનિધ્યની સત્સંગની એક પળથી આપણા જીવનની ભાગ્યની રેખા પલટાઈ છે। માણસ માત્ર આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધિના તાપની અંદર થોડો બળે છે। રસોઈ પકાવવાનો અગ્નિ દેખાય પણ આપણી અંદર મનની કલ્પનાનો જે ત્રિવિધિના તાપનો અગ્નિ છે એ દેખાતો નથી। પણ જ્યાં સુધી મનમાં એ ત્રિવિધિ તાપની અગ્નિ જલે છે ત્યાં સુધી જીવનમાં આપને શાંતિ થતી નથી। ગરીબની તો થોડી ફરિયાદ હોય પણ ઘણા શ્રીમંતોની ફરિયાદ છે કે અમને મનમાં આમ શાંતિ નથી। એ ત્રિવિધિનો તાપ મિથ્યા મનની કલ્પના રૂપી જલતો રહે છે અને આપણી સત્વગુણ રૂપી સંપત્તિને બાળે છે। એ જ્વાળાની અંદર આપણી જિંદગીના શ્વાસા ખાલી હોયા જાય છે। જો કોઈ મહાપુરુષ સંતનો સંગ થાય તો સમજણ થકી અને સદગુરુ પરમાત્માના ધ્યાન થકી એ ત્રિવિધિનો તાપ શમી જાય છે। એટલે અનેક પ્રકારની કલ્પનાઓમાંથી મુક્તિ મેળવવાને માટે જગતની અંદર સારામાં સારું સાધન હોય તો પેલો સંતોનો સત્સંગ છે અને પછી સંતના ચરણથી એની કૃપાથી આ સત્ય નામને પ્રાપ્ત કરીને એ નામ ભજન થકી કલ્પનામાંથી મુક્ત થવાય છે અને આપણે જાણે અજાણ્યા થયેલા પાપ અશુભ કર્મ એમાંથી પણ મુક્તિ એના નામને પ્રતાપે મળે છે। આપણે મનુષ્ય અવતારમાં જાજુ ન જાણીએ તો કાંઈ નહીં, જાજુ ન સમજીએ તો કાંઈ નહીં, પણ મનુષ્ય અવતારમાં એટલું વિચારવું જોઈએ કે મનુષ્ય દેહ છે અનેક જન્મના કર્મમાંથી મુક્તિ મેળવી એમાંથી છૂટવા માટેનો આ દેહ છે ને એમાંથી છૂટવાને માટેનો ઉપાય કેવળ ને કેવળ એ પરમાત્માનું નામ સ્મરણ છે। નામ સ્મરણ થકી જાણે અજાણે થયેલા બધા કર્મ બળીને ભસ્મ થાય છે। અગ્નિ પ્રગટ થાય પછી અગ્નિની અંદર તમે જે લાકડું નાખો એ બળી જાય ને, પછી સંદનનું બળી જાય, બાવળનું બળી જાય, લીમડાનું હોય તો એ બળી જાય। અગ્નિની અંદર તમે જે લાકડું નાખો એ બળી જાય। એમ સંતો કે જો તમારા ઘટની અંદર પરમાત્માના નામ સ્મરણથી
બ્રહ્મ અગ્નિનું જો પ્રાગટ્ય થાય તો તમારા જાણે અજાણ્યા કરેલા કર્મ છે એ બળીને ભસ્મ થાય, અને એ કર્મ બળીને ભસ્મ થતા મનમાં શાંતિ થાય છે, આનંદ આવે છે, મિથ્યા કલ્પનાઓમાંથી મુક્તિ મળે છે. શેનાથી? કે તમે કર્મમાંથી મુક્તિ મેળવી એટલે હાવ સમજાય એવું છે કે તમારા ઉપર થોડું ઘણું કરજ હોય ની ભરાઈ જાય એટલે તમને મજા આવે કે ન આવે? તમારા ઉપર 1 લોન છે, 2 લોન છે, 5 લોન છે, એ લોનના હપ્તા ભરવાના હોય ત્યાં સુધી તમને એનું ટેન્શન રહે ને. પણ તમે કમાણી કરીને એ હપ્તા ભરાઈ જાય એટલે તમને પછી નીંદરય બહુ મંડે આવવા, ઘાટી. ટેન્શન મગજ ઉપર ન રહે, કારણ કે તમારી લોન ભરાઈ ગઈ, કરજ ભરાઈ ગયું. એમ કેટલાય જન્મથી આપણા ઉપર કર્મની લોન છે, કર્મનું કરજ છે, અને હજી કરીએ છીએ. કરજ છે અને હજી કરીએ છીએ. જો એ ભરાઈ જાય એટલે આપોઆપ આપણા મનની અંદર આનંદ થાય. પોપટને આપણે સોનાના પાંજરામાં પૂરી તો આપને એમ થાય કે મેં પોપટને સોનાના પાંજરામાં પૂર્યો, પણ પોપટને સોનાના પાંજરામાં મજા ન આવે, બારો નીકળે ને ઉડ્ડયન કરીને ફરવામાં મજા આવે. પોપટને બંધન હોય ત્યાં સુધી મજા ન આવે. એમ દેહના સુખ ગમે એટલા હોય, હોનાનું પાંજરું છે, પણ મનરૂપી પોપટ કાંઈક બંધાયેલો છે. જો એમાંથી મુક્ત થાય તો મુક્તપણે જે વિહાર કરવાનો આનંદ છે એ સોનાના પાંજરાની અંદર નથી. એમ ભૌતિક સુખ છે એ સોનાનું પાંજરું છે, એમાં એટલો આનંદ મળતો નથી. પણ પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ, કર્મના બંધનમાંથી મુક્તિ, મન ઇન્દ્રિયો અને એના વિષયોમાંથી મુક્ત થાય, એ મુક્તપણામાં જે આનંદ છે એ બંધનમાં નથી. એમાંથી મુક્તિ મેળવવાને માટે જ આપણે સંતના ચરણમાં જઈએ છીએ, અને સંતોના ચરણેથી આપણે એ વસ્તુ પ્રાપ્ત કરવાની છે કે અમારું આ કરજ કેમ ભરાય, કે કરજ ભરવાને માટે તમે એક જ કમાણી કરો, પરમાત્માના ભજનની. પરમાત્માના ભજનની કમાણીથી તમારા જન્માંતરોના કર્મનું કરજ ભરાઈ જાય, મુક્તિ મળી જાય. અને આ કમાણી કરવાને માટે બીજો કોઈ પરિશ્રમ પડતો નથી, બીજી કોઈ તકલીફ પડતી નથી. આને માટે બીજું કોઈ સાધન જોતું નથી. સાધનમાં સાધન હૃદયનો શુદ્ધ પ્રેમ. શુદ્ધ પ્રેમ હોય તો બીજા સાધનની જરૂર નથી. શુદ્ધ પ્રેમથી જો પરમાત્માનું નામ સ્મરણ કરવામાં આવે તો ગમે એવા ભયંકર કર્મમાંથી, પાપમાંથી મુક્તિ મળી જાય છે. તો એ માણસે ક્યારેય ભૂલવું નહીં જોઈએ કે મને મનુષ્ય અવતાર કર્મના બંધનમાંથી મુક્તિ મેળવી અને પરમાત્મા પરિબ્રહ્મ સ્વરૂપને મળવાને માટે મળ્યો છે. મનુષ્ય દેહ ખાલી ખાવા પીવા આણવા માણવા પૂરતો નથી. એ તો તમે જેટલું ભોગવશો એટલું કર્મ બંધાય ને એટલા પાછા જવાબદાર છો. એ કર્મનો બદલો, આપણા કર્મનો બદલો આપણે જ દેવો પડે, એમાંથી બીજું કોઈ મુક્તિ અપાવી શકે નહીં. એટલા માટે સંતો મહાપુરુષો આપને ભલામણ કરે કે મનુષ્ય જીવનની અંદર બીજું બધું ભૂલાઈ જાય તો વાંધો નહીં, પણ પરમાત્માની ભક્તિ કોઈ દી ભૂલવી નહીં. ભક્તિ કરો ભલા ભાવથી, કરી લેજો ભલેરા કામ. શિખામણ રૂડી દિલ માનીને રહેવું હોય તો રહેજો સંતોના ધામ. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. આપણું ભલું થાય ને બીજાનું ભલું થાય, આપણું કલ્યાણ થાય, બીજાનું કલ્યાણ થાય, આપને લાભ થાય, બીજાને લાભ થાય, એવું ભલું કામ ક્યું છે? કે સેવા ભક્તિ.
સેવા ભક્તિ છે એ ભલામાં ભલું કામ છે, અને સેવા ભક્તિ થકી જ આત્મારામ પરમાત્માની પ્રસન્નતા લઈ શકાય છે. એટલે કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનીને રહેજો સંતોના ધામ. શિખામણ સંતોની દિલમાં ધારણ કરી અને જેટલો લેવાય એટલો સંત સમાગમનો લાભ લેજો, સંતોનો સથવારો કરજો, સંતોનો સંગ કરજો. ત્યાંથી આપને કાંઈક રૂઢી શિખામણ સાંભળવા મળશે, ત્યાંથી કાંઈક સદધર્મનો રસ્તો જડશે, ત્યાંથી કાંઈક બે વાતો હારી સમજવા મળશે. એટલે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. સંત સમાગમ કાયમ કરવો, સંતોની નિર્મળ અને પવિત્ર વાણી સાંભળવી, એનાથી આપણા હૃદયની અંદર ઈશ્વર ભજન કરવા માટેની ઝંખના જાગે, પ્રેમની જાગૃતિ થાય છે. તમારા ઘરમાં ગોળય છે, ઘીય છે, લોટય છે, પણ રાંધીને સુખડી બનાવો તઈ થાય ને, તઈ ભૂખ મટે ને, તઈ આપને મજા આવે ને. લોટ ને ગોળ ને ઘી નોખું નોખું પીડ્યું છે ત્યાં સુધી ખાવાની મજા ન આવે, પણ ત્રણેય ભેળા થઈ જાય ને સુખડી બની જાય તો ભૂખ ભાંગી જાય ને જમવાની મજા આવે. એમ મહાપુરુષો સંતો એમ કહે છે કે જ્યાં સુધી તમારા મનવૃત્તિના પ્રવાહો જુદા જુદા છે ને, ત્યાં સુધી તમને નિજાનંદનો સ્વાદ આવતો નથી. પણ ગુરુ વચનના ધ્યાનથી મન વૃત્તિ સત્ય નામની અંદર એક રૂપ જો થઈ જાય તો નિજાનંદનો આનંદ પ્રાપ્ત થાય. આનંદ આપને બહારથી ક્યાંય લેવા જાવો નથી ને બહારનો આનંદ જાજી વાર ટકે નહીં. તમે ક્યાંક બહુ ફરવા ગયા હોય તો ઘડીક બધા દ્રશ્ય જોવો ને આનંદ આવે, અને એમાંય 15 દી ફરવા નીકળ્યા હો અને પાછા ઘેરે આવો ને એટલે એમ થાય કે હાશ આવી ગયા હો, થાકી ગયા હતા, એનો થાક લાગે. એ આનંદ કાયમ ટકી રહેતો નથી, કાયમ એ આનંદ ટકી રહેતો નથી. એ બધા ઘડી બે ઘડીના આનંદ છે. પણ જે એની ભક્તિનો આનંદ છે, એના સ્વરૂપનો આનંદ છે, એ કાયમને માટે ટકી રહે છે. અને એ આનંદમાં કોઈ દી ભરતી ઓટ આવતો નથી. એટલે શિખામણ રૂડી દિલ માની રહેજો સંતોના ધામ. જેટલો જીવનમાં થાય એટલો સંત સમાગમ કરવો. મળ્યો રે આવો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર. બરમે ન ભટકશો ભૂલમાન, ગ્રહો ગુરુનો આધાર. મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહથી વધારે કિંમતી જગતમાં વસ્તુ કાંઈ નથી. અને દરેક વસ્તુની કિંમત મનુષ્ય થકી છે. દરેક વસ્તુની કિંમત મનુષ્ય થકી છે. તમારા મુંબઈ જેવા શહેરમાં 1 ફૂટ જમીનના લાખ રૂપિયા હોય ને, અમુક એરિયામાં ન હોય. 1 ફૂટ બાય ફૂટ જમીન, 1 ફૂટ જમીનના લાખ રૂપિયાને દેવાવાળા દે ને. 1 ફૂટ જમીનના લાખ રૂપિયા મનુષ્યને હિસાબે છે કે એની ખરીદી મનુષ્ય કરે કે બીજું કોઈ કરે? લાખ રૂપિયાની કિંમત મનુષ્ય મૂકે, ખરીદી મનુષ્ય કરે, એમાં ફ્લેટ મનુષ્ય બાંધે અને મનુષ્ય એમાં રહીએ. બધી વસ્તુની કિંમત તમે નજર કરો તો મનુષ્ય થકી છે. બધી વસ્તુની કિંમત મનુષ્ય થકી છે. મનુષ્ય ન હોય તો એ બધી વસ્તુ પડી રહી. દરેકમાં દરેક વસ્તુની કિંમત મનુષ્ય થકી છે. એટલે મનુષ્ય દેહ જેવી કોઈ કિંમતી વસ્તુ જગતમાં નથી. અને મનુષ્ય દેહ એટલે કિંમતી છે કે આ દેહ કરીને પરમાત્માના સ્વરૂપના દર્શનને પામી શકાય, એ સ્વરૂપમાં મળી શકાય, ને વિશેષ આગળ જાઓ તો એ સ્વરૂપમાં મળીને એ સ્વરૂપે બની શકાય. એવો મનુષ્ય દેહ. સંત થયા એ મનુષ્ય દેહ, ભક્ત થયા એ મનુષ્ય દેહ, પીર થયા એ મનુષ્ય દેહ, પેગંબર થયા એ મનુષ્ય દેહ, પીર થયા એ મનુષ્ય દેહ, દેવ થયા એ મનુષ્ય દેહ,
દેવીઓ થયા એ મનુષ્ય દેહે કરીને જ આ પદ પ્રાપ્ત થાય છે. એટલે મનુષ્ય દેહ ઈશ્વર ભજન કરવાનું સાધન છે. મનુષ્ય સિવાય ભગવાનનું ભજન કોઈ કરી શકે નહીં, કોઈ ન કરી શકે. એટલે આવો મળ્યો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર. ભરમે ન ભટકશો ભૂલમાં, ગ્રહી લ્યો ગુરુનો આધાર. બ્રહ્મમાં ભટકવા જેવું નથી, આમાં અભિમાન કરવા જેવું નથી. આપણી બુદ્ધિનું કાંઈ ન આવે, આપણા ડાપણનું કાંઈ ન આવે, આપણી ગમે એટલી સગવડનું કાંઈ ન આવે. જો અત્યારે આ એક વાયરસ આવ્યો તો મહાસત્તાઓ થાકી ગઈ. આમાં કુટુંબ બળ કાયમ ન આવે, સંપત્તિ બળ કાયમ ન આવે, બુદ્ધિ બળ કાયમ ન આવે. આમાં ડોક્ટરનું બળ કાયમ ન આવે અને વૈદ્યનું બળ કાયમ ન આવે. તો આપણને ખબર પડી ગઈ કે જ્યારે કુદરતના ઘરના કાળના પડઘમ વાગે તે આપણું કાંઈ કાયમ ન આવે ન આવે. પણ એની દયા હોય તો, કે જો એની દયા હોય તો પ્રહલાદને અગ્નિમાં હોમી દીધો, એમાંથી નહીં ઉગર્યો. બિલાડીના બચલા અગ્નિમાંથી ઉગર્યા. એની દયા હોય તો, એની કૃપા હોય તો, નકર કોઈ બળ આપણું કાયમ આવે નહીં, કાંઈ ન આવે. માટે બ્રહ્મા ન રહેવું. ભરમે ભટકશો ના ભૂલમાં, ગ્રહી લ્યો ગુરુનો આધાર. મહાપુરુષોના ચરણે જઈને એક આધારને પકડી લ્યો. ની આધાર એવો છે કે એ આધાર જેને પકડ્યો એને જીવનની અંદર ગમે એવી વિપત્તિઓ આવી છતાં એમાંથી ધીરે ધીરે એમાંથી ઉગારો થઈ ગયો. પણ ક્યારે? કે એવો આધાર પકડ્યો ત્યારે. ગ્રહી લે ગુરુનો આધાર. એવા હાચા વેપારી સંત છે સદગુરુ દીનદયાળ. કૂડ કપટને પરહરીને મન અર્પી દે ગુરુજીની. 5 મહાપુરુષો આપણને સાચી વસ્તુ આપે એ હાચા વેપારી છે, જે આદિ અનાદિથી પરમાત્મા સ્વરૂપનો વેપાર કરતા આવ્યા છે. અને જેમ છે એમ પરમાત્મા સ્વરૂપની ઝાંખી મહાપુરુષો સંતો કરાવે. એવા હાચા વેપારી સંત છે સદગુરુ દીનદયાળ, જેના હૃદયમાં કાયમને માટે દયાનો કરુણાનો જારો ઝર્યા કરે છે. સંત હૃદય એટલે દયાનો દરિયો, દયાનો સાગર. જેના હૃદયમાં કરુણા જ વર્ષા કરે છે. કોઈ પણ જીવનો ઉદ્ધાર કરવાને માટે, કલ્યાણ કરવાને માટે સંતો પોતાના દેહને ઘસી નાખે છે પરમાર્થને માટે. સાસા વેપારી સંત છે સદગુરુ દીનદયાળ. પાપીને ઉગાર્યા હોય તો સંતોએ ઉગાર્યા છે, અધર્મીને ઉગાર્યા હોય તો સંતોએ ઉગાર્યા છે, ભયંકર કર્મ કરનારાઓને ઉગાર્યા હોય તો સંતોએ ઉગાર્યા છે. જેના હૃદયમાં દયા જ વર્ષા કરે છે. સદગુરુ દીનદયાળ પણ કૂડ કપટને પરહરી મન અર્પી દે ગુરુજીની 5. સંતને ચરણે જાવું તો આપણા કૂડ કપટ છે એને મેલીને જાવું. ગીંગાની જેમ વિષ્ટાની ગોળી નાકમાં નાખીને બગીચામાં જવાનો કોઈ અર્થ નથી. સંતને શરણે જે તર્ક વિતર્ક મેલીને જાય. એટલે ગંગા સતીએ કીધું નિર્મળ થઈ આવો મેદાનમાં. જાણી લ્યો જીવની જાત, સજાતી અને વિજાતીની જુગતી જણાવવું એટલે બીબા ઉપર પડી જાય બીજી બાત. નિર્મળ થઈ, પવિત્ર થઈ, હું મારાને મૂકી, મિથ્યા અભિમાનને મૂકી, જાણપણાના જોરને મૂકી, બુદ્ધિ બળને મૂકી અને સંતોના ચરણે નિખાલસ ભાવથી જાવું. કૂડ કપટને પરહરી અને મન અર્પી દે ગુરુજીની 5. આપણા જીવનને 16 કળાએ ખીલવવું હોય તો આપણા મનને સદગુરુના ચરણે અર્પણ કરવું પડે. કારણ કે ઘાટ એનો ઘડવાનો, દેહનો ઘાટ તો ઘડાઈ ગયો, એ ઘડાઈ ગયો. જીવનમાં ઘાટ કેનો ઘડવો છે? કે મનનો ઘડવો છે. મનને સમજાવવું છે. મનની અંદર અજ્ઞાન છે એ ટાળવું છે ને. આપણે એમ થાય કે આ માણસ શું કામ એને ખરાબ વાણી બોલતો હોય છે, ખરાબ વર્તન કરતો હોય છે, આમ કેમ કરતો હશે? કે એના મનનું અજ્ઞાન છે. એ મનના અજ્ઞાનને ટાળવાને માટે સંતોના ચરણે મન સમર્પણ કરવું પડે. જેણે સંતોના શરણે મનને સમર્પણ કર્યું એના મનના ઘાટ ઘડાઈ ગયા. અને જેના મનના ઘાટ ઘડાઈ ગયા એ સંતોની શોભા આખા જગતમાં દેખાણી. સંતો નગર આપણા જેવા ને આપણા જેવડા જ. આપણે જેમ માને પેટ જૈનમાં એમ સંતોય માને પેટ જૈનમાં. પણ સંતોના મનનો ઘાટ ઘડાઈ ગયો એટલે એ ઘાટ બધાને ગમે.
સોનાની લગડી એટલી ન ગમે, પણ એનું જો ઘરેણું બને તો ગમે ને પહેરવાનું મન થાય ને ગમે. અને ઘરેણું બને એટલે લગડીનો ઘાટ ઘડાણો એટલે પોતાની શોભા વધીને પહેરે એની શોભાઈ વધે ને. પણ ક્યારે કે ઘાટ ઘડાણો ત્યારે. એમ આપણા જીવનનો કાંઈક ઘાટ ઘડવો છે. અને ઘાટ ઘડવાને માટે સંતોના ચરણે જઈએ છીએ. જો ઘાટ ઘડાઈ જાય તો જીવનની શોભા કાંઈ અનેરી થઈ જાય. ગુરુ ચરણ મેં ચિત લાયા, એના ઘાટ ઘડાયા. જે ગુરુ ચરણે ચિત્તને સમર્પણ કરે એના જીવનના બાપા ઘાટ ઘડાય છે. એના જીવન દિવ્ય બને છે, પવિત્ર બને છે, નિર્મળ બને છે. માટે કુળ કપટને પરહરી મન અર્પી દે ગુરુજીની પાંચ, તો જ્ઞાન દીપક ગુરુ આપશે. સદગુરુ ભગવાન આપો આપ, એને મનુષ્ય ન લેખો પ્રાણિયા, નહીતર નકામાનો આભાર. ગુરુ મહારાજ આપણા ઘટની અંદર અંધારું છે એને દૂર કરવાને માટે સત્ય જ્ઞાનનો દીપક આપે છે. સોહમ પદ છે એ સત્ય જ્ઞાનનો દીપક છે. જે સંતોના ઘટની અંદર પ્રકાશ પડ્યો એ આનાથી પડ્યો છે, આ દીપકથી પડ્યો છે. તો સોહમ પદની ભાન સદગુરુએ કરાવી, એ જ્ઞાન દીપક છે. અને આ દીપકના અંજવાળે જ પરમાત્મા સ્વરૂપનું દર્શન થાય છે. ઓલા 1000 દીવા કરો તો એ ભગવાનનું દર્શન નથી, એ તો પ્રતીક છે. પણ જ્યારે આ ઘટની અંદર સોહમ અસ્મિ એવી જો દીપકની જ્યોતિ પ્રગટ થઈ જાય તો એ અજવાળે નિજ ઘટની અંદર સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. અને એ લાભ લઈને દરેક સંતો પોતાના જીવનને કૃતાર્થ કરી ગયા છે. અને આપણે એવું કાંઈક લાભ લેવો છે એને માટે સંતોના સમાગમમાં બાપા જઈએ છીએ. જ્ઞાન દીપક ગુરુ આપશે તો એ દીપકથી ખબર પડી સદગુરુ ભગવાન આપો આપ. પછી એને મનુષ્ય ન લેખો પ્રાણિયા, નહીતર નકામાનો ભાર. પછી એને સામાન્ય મનુષ્ય ન લેખો, નકર તમે નામ માથે ગુરુ નામનો મોટો ભાર ભર્યો છે. ગુરુ નામનો માથે તમે બોજો લીધો છે. મનુષ્ય ન લેખો પ્રાણિયા, નહીતર નકામાનો આભાર. તો ગુરુને સામાન્ય મનુષ્ય ગણતા હોય તો ગુરુ નામનો આપણે માથે ભાર ભર્યો. પણ જ્યાં સુધી આપણા ઘટની અંદર સોહમ પદની દીપકની જ્યોતિ પ્રગટે નહીં ત્યાં સુધી ગુરુ સ્વરૂપ યથાર્થ ઓળખાતું નથી કે સમજાતું નથી. માટે સર્વ પદાર્થનો આત્મા ગુરુ સેવાએ ખુશી થાય, બીજા કોઈ કર્મ નહીં રીઝવે, એમ લાભો નિત્ય ગુરુ ગુણ ગાય. સર્વ પદાર્થનો આત્મા ભગવાન કે હું જેવો હરિગુરુ સંતની સેવાએ ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી થતો નથી. માટે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી ને બાપા નામને નેડે વળગવાનું છે, નામનો વિશ્વાસ રાખવાનો છે. આ કળીકાળની અંદર, આવા કફરા સમયની અંદર આવા મહાપુરુષો મળ્યા અને એના સાનિધ્ય મળ્યું, એનું શરણ મળ્યું, એ આપણું મોટામાં મોટું સદભાગ્ય છે. એથી કોઈ મોટું સદભાગ્ય નથી. બાકી મનુષ્ય જીવન છે એની અંદર મારથી પુરુષોને પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખના દાવ બધાઈને આવ્યા છે. આવે ઋતુ બદલે એમ જીવનની અંદર દાવો બદલા કરે. પણ એની અંદર સ્થિરતા સંતો રાખી ગયા છે, ધીરજ રાખી ગયા છે. ને એમ ધીરજ રાખતા ધીમે નાના મોટા આવરણોમાંથી સંતોએ મુક્તિ મેળવી અને પોતાના જીવનનો બાપા ધ્યેય હાંસલ કરી લીધો છે. એવી કાંઈક સમજણના ઘરમાં આપને આપણા ગુરુ મહારાજે બેહાર્યા છે. તો એ ભાવ કાયમને માટે રાખવો, એ પ્રેમ રાખવો, એ લાગણી રાખવી અને એમાં કાયમને માટે પ્રવીણ બનવું અને આનંદ કરી લેવો. તમે ઘણા લાંબા ટાઈમ પંથ કરીને આવ્યા છો, મેં કીધું ઘડીક બોલી દો એટલે તમને એમ ન થાય કે બાપા કાંઈ બોલ્યા નહીં, પણ બધી લેર તો સવારે કરશું. આ તો ખાલી નાસ્તો દઈ દીધો એટલે પેટ થોડુંક ભરાઈ જાય, પછી વાંધો ન આવે, પાણી જલા થઈ જાય ને. એટલે તમે તમારે ખુશીથી હવે 2 ઘડી બધા ભલે આરામ કરી લ્યો ને સવારે હાટે ટાઈમસર જાગજો, એટલે આપને સત્સંગ સભામાં મજા આવે. હાટે ટાઈમસર તૈયાર થઈ જાયજો ને સવારે આનંદ કરશું. ગુરુ મહારાજની દયાથી ને એની દયાથી ઘણા ટાઈમે મળવાનું થયું છે, એટલે એમ થોડુંક એમય થાય ને, ઘણોય ગાળો વયો ગયો. રામને 14 વર્ષનો વનવાસ થયો ને આપણે આ 14 મહિના થઈ ગયા.
એવું નથી થયું? હા, એવું થઈ ગયું એટલે લગભગ વનવાસ પૂરો થવા આવ્યો એવું લાગે છે. પાછા રામ અયોધ્યામાં આવી જાય કંઈ વાંધો નહીં, બરાબર ને?